પોરબંદરમાં કાળા માથાના માનવીનો અનોખો પક્ષી પ્રેમ. પોરબંદર જિલ્લામાં શિયાળાના સમયમાં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. તો સુરખાબો આમ તો 12 માસ જોવા મળે છે. આથી પોરબંદરને સુરખાબી નગરીની સાથે પક્ષી નગરી પણ ઉપમા મળી છે. ત્યારે પોરબંદરની ચોપાટી ખાતે કબૂતર અને શિંગલ નામના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ પક્ષીઓને પોરબંદરવાસી તેમને ભરપેટ ભોજન કરાવે છે. શિંગલ પક્ષીઓના ગાંઠિયા ખવડાવવાથી તેમને નુકસાન થતું હોવાથી લોકો હવે રોટલી ખવડાવે છે. પોરબંદરની રળિયામણી ચોપાટી ખાતે કબૂતર અને શિંગલ પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. કાના મગનભાઈ વાળા પોરબંદર ચોપાટીએ પક્ષીઓને ચણ, રોટલી, ગાંઠિયા એવું બધું માણા નાખે છે સવારથી સાંજ સુધી. અમને દારિયા 20-30 કિલો ને જુવાર 30-40 કિલો એટલું બધું પક્ષી નાખે છે ને ગામમાંથી લોકો લઈ આવે છે, બધા નાખે છે સવારથી સાંજ સુધી. પક્ષીઓનું ભોજન શાળા હોય તેવી અનુભૂતિ થાય છે, કારણ કે અહીં સવારથી લઈ અને સાંજ સુધી લોકો પક્ષીને ચણ નાખે છે, જેમાં કબૂતરને જુવાર અને દાળિયા નાખે છે. જ્યારે આમ તો વિદેશી કહેવાતા શિંગલ પક્ષીઓને ગાંઠિયા અને રોટલી ખવડાવવામાં આવે છે. નિયમિત લોકો પક્ષીઓને ચણ નાખવા આવતા હોવાના કારણે પક્ષીઓ પણ કાળા માથાના માનવીના મિત્ર બની ગયા છે. સૌથી ગભરું પક્ષી કબૂતર અહીં આવતા લોકોને ભયભીત થયા વિના ચણ ખાય છે, તો શિંગલ નામના પક્ષીઓ તો ગાંઠિયા અને રોટલીના કટકા જોઈ અને લોકોને ઘેરી વળે છે. જોકે પક્ષીઓને ખાસ કરીને શિંગલ પક્ષીને ગાંઠિયા ખવડાવવાથી તેમને નુકસાન થતું હોવાનું પક્ષી પ્રેમને જણાવ્યું હતું. જોકે મોટાભાગના લોકો હવે તેમને રોટલી નાખે છે, જેથી પક્ષીઓને નુકસાન ન થાય. કબૂતર માટે જુવાર અને દાળિયા કોઈ નુકસાન કરતા નથી. આ રીતે પોરબંદરના ઘૂઘવાતા સાગર કિનારે માનવી અને પક્ષી વચ્ચેનો પ્રેમ પણ જોવા મળે છે.